हेलो मित्रों, जय माताजी, जय श्री कृष्ण, गुड मॉर्निंग, शुभ सवार, जय द्वारकाधीश બધા મિત્રોનું મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું નવા વિડીયોમાં। મિત્રો અત્યારે વાગી જશે 7 વાગ્યા ને 1 મિનિટ થઈ। સરસ 6 વાગે ઉઠ્યા હતા નહીં તો ફ્રેશ રેડી મોર્નિંગમાં મિત્રો થઈ જાય છે। હું લેવું મિત્રો આ ફોનમાં વિડીયો જો કરે તે મને લેંગો પાડી જાય છે સારો તે મને કે લેંગો લેવો હું લેવું આતે આપણો ગામમાં થોડો લેંગોમાં રહીને આપણે વિસનગર જવું પડે લે હા તો એકમ જઈશું યાર। બાકી તો મિત્રો ઘરમાં સરસ માતાજીની દીવાબત્તી થઈ ગઈ છે। હાલ ના જવાય મિત્રો, મસ્ત ચા રેડી થઈ જશે તો સરસ ચા પી લઈએ। બાકી આજે નવી ચેનલના શૂટિંગમાં વિડીયો બનાવવા જવાનું છે તો નહીં ફોન બનાવે નહીં તો એક પંચર પડ્યો છે તો પંચર કરાવવા જવું પડશે ટાયર લઈ તો ફટોફટ જઈએ। બાકી ગુડ મોર્નિંગ લેંગો તો મિત્રો અત્યારે વાગી જશે 7:30 અને ગાડી લઈ એકાનું ટાયર ભરી આવી જઈએ છીએ પંચર કરાવવા માટે। હજી ખોલ્યું નહીં, ખોલવાનું બાકી હાલ ઉઠા। બાકી તો મિત્રો આવું છે જંત્રાલ ગામ આપણા। તો મસ્ત બન્યા રહો મિત્રો, પંચર થઈ જાય એટલે પછી લઈ અને નીકળી જઈએ। તો મિત્રો અત્યારે વાગી જશે 8:30 અને જંત્રાલથી ટાયર પંચર કરાવી અને ટાયર ઘેર લઈ અને આવી જશે મિત્રો ઘેર મૂકી અને અમે આવ્યા છીએ ખેતરમાં ઘાસચારો લેવા માટે, ઘાસ વાળવા માટે। વાદળોના ડુંગરા જોઈને તેવું લાગે કે હમણાં હાલ વરસાદ આવશે। વાતાવરણ એવું છે પણ મિત્રો વરસાદ આવતો જ નહીં। બાકી તો આજે નવી ચેનલના શૂટિંગમાં રજા છે। રાજુ કાકાને ફોન કર્યો તો મિત્રો સવારે ના કહેતા હતા ઇવન થોડુંક સામાજિક કામ છે એના લીધે। બાકી તો મસ્ત બન્યા હવે ઘાસ બાસ લઈ મિત્રો નીકળી જઈએ ઘેર। તો મિત્રો ટાઈમ થઈ ગયો છે ખેતરમાં ચા નાસ્તો લઈને જવાનો। ક્યાં લેંગો હવારનો ઉઠ્યો તારનો લેંગો કોક કરશે ભાઈ, લેંગો લઈ આલો છે। બાકી મિત્રો ચા નાસ્તો રેડી થઈ ગયો છે। ખેતરમાં ચા નાસ્તો પહોંચાડવાનો છે એમાં ભાઈનો અને મારા ભાઈનો। હા લેંગો લઈ આલો છે। બાકી તો મિત્રો જઈએ ખેતરમાં ચા નાસ્તો તો મિત્રો આવી જાય છીએ ચા નાસ્તો ચાલુ। તો મિત્રો અત્યારે વાગી જશે 11 અને ઘેરના ઘેર છે ખેતરમાં ચા નાસ્તો પહોંચાડી અને ટાઈમથી મિત્રો ઘેર આવી જાય। હવે ટાઈમ થઈ ગયો છે ચોકમાં ટાઈગરના શૂટિંગમાં જવાનું। બાકી ડીજી તો જો ફોન જોવામાં પડી છે મિત્રો। ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે તો ફટાફટ મસ્ત જમી ગઈ જમીન નીકળી ગઈ શૂટિંગમાં। બાકી આપણા ઘેર જમવામાં શું બનાવ્યું છે બતાવું તમારે। તો મિત્રો મસ્ત ભીંડાની કોળી સબ્જી બનાવી છે તેલમાં તળી। ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા છે અને મિત્રો થોડી પ્રસાદી છે અને ઠંડી છાશ છે। તો બધા મળી અને મસ્ત જમી લઈએ। જમીન મિત્રો નીકળી ગઈ શૂટિંગમાં ચોકમાં ટાઈગરના લાઈવ શૂટિંગમાં મુલાકાત કરી। તો મિત્રો અત્યારે વાગી જશે 1:30 અને આવી ગયા છીએ મસ્ત શૂટિંગમાં। શૂટિંગ ચાલુ કરી દીધું છે મિત્રો। શૂટિંગના અમુક ઘણા ખરાબ ભાગ ચાલુ થાય જો મોમાનો ભાગ લેટ છે તો એક આગવો મસ્ત લઈ અને હોઈ જાય। આજે જીવનલાલનું ઘર છે હમુરી શોમાં કાકાનું મતલબ કે ખેમાનું છે તો ખેમાન ઘેર જ હોય આખો દાડો કપડાં બપડા પહેરી મસ્ત રેડી થઈ જાય છે। તો સરસ બન્યા રહો મિત્રો, વિડીયો શૂટિંગના સારા બતાવી। તને થોડી દયા ના આવી લ્યા પકડી હતા એ બે ભાઈ લડતા હતા હું તારા હું જતું તું અરે સરપંચ ભી હજી જીવણિયાના હાથે ને ડાળ્યો કે હું જીવણિયા પકડ્યો નહીં અરે લે આવું છે મરી જાય ને એટલે વચ્ચેથી કોટો નીકળી જાય કે અને કાલ તો એટલું બધું વાજ્યું નતું હા નતું વાજ્યું દવા કોને પહોંચ્યો તરત બે ફોન થઈ ગયો છે ખાટલા મુંગાર્યો છે ને અત્યારે ખાલી મૂછો જાય ફર
હમ. ચાણે વિકેટ જતી રહે ને એટલે કોઈ દવા વાગે તો નક્કી નહીં. રેડી ખાલી ખેમા મૂસો ચાલે છે એ શિયર પંખાના વાયરસ ચાલે છે એ ખબર પડતી નહીં કે શિખર જીવાણીઓ લાવવા અને મને તો એવું લાગતું હતું ખબર લેવા જતા તે ગળે ઉપર પંખો ફૂલ વળી ભરવા નહીં એટલે કેવું? મૂછો હલતી હતી. નહીં શોમાં કાકાએ લોખંડની પાઇપ મેલી કે હું નહીં જીવણીયાને પકડી રહ્યો, ખાલી પેલું પ્લાસ્ટિકનું કેરેટ માથામાં મેલ્યું છે અને અમે જોઈ રહ્યા છીએ. હેડીને ઘેર જોતો એટલી વારમાં છે ત્યાં કોમામાં જતો રહ્યો. કેમાં બન્યું છે એવી જ ના હા? અત્યારે હાલ બોનમાં જ નહીં. એમાં ઘા મોટો વાગ્યો છે કે તો ખૂણો પહેરી ગયો હોય કે તો ગમે તે પાઇપ ખડે ને ખૂણાવાળોની અડી હોય એ તો છે તરવારેથી તો એનો ખૂણો પહેરી જાય. કેરેટની છે તે. ગમે તે થાય પણ લોહી આવ્યું છે અને બધું ફૂટી ગયું છે એના કરતી વધારે ઈજા તો શોમા કાકા છે. એક હાથ ભાઈ ગયો છે, એક પગ ભાઈ ગયો અરે છે. વકીલને એટલે છે માલ દીધી હા તો પાટાપટ્ટી કરીને ઘેર લાવે છીએ અમે. હા વાજ્યું નહીં વધારે એટલે ડોક્ટર રજા ચાલી દે કે જીવણી સમ નહીં આલી હજી હા કોમામ જતો રહ્યો સરપંચ પૈસા મેં કશું નહીં કર્યા. મને કોક પણ કરીને ખેમા, બેસવા જ કાઢો. મારા પગ ઉપર દબાવ છે તાણે? હા? જીવણીઓ જાગે લઈ ના દબાવજે એમ નહીં, મેં કશું નહીં કર્યું. હું આ કેસમાં એ બે ભાઈઓનો ચમ ઝઘડો તું થાય. ઈકન હતો ને તું ઈ નતો તે હું કરવું ઈ કનો તો અરે ખેમા સોળાવા અને પડે શોમા બે કાકાએ ભાઈ લોખંડની પાઇપ તો નહીં જ મેલી. એ મને ગળા સુધી વિશ્વાસ છે. જીવણી ઈનમ લખાઈ હા જુઠ્ઠો હે જીવણીઓ આ બીજું કશું નહીં. પહાણ રહી અને બધા ભેગા થઈને કાઠું કરવાનું કર્યું છે. એ ખેમા અમારે કોઈ તારે? લેવા દેવા નહીં ઝઘડામાં. કોણ પહાડ રહીને તાર જીવણીઓ કાલ ઘેર આવીને કના પાસે જોતો? તમાર પાસે જ એ આવ્યો તો તો. મને કી ગમે તે દવાખાને પોકારો તે પેલા કેસ લખાયો અને હું તો બહાર બેસી રહ્યો તો હું ની- જીવણીઓ સાહેબને મોય બોલાયો તમને ખબર છે સરપંચ, હું નિર્દોષ છું. તો મિત્રો અત્યારે વાગી જાય છે 5:30 અને વિડીયો શૂટિંગ પૂરું કરી અને ટાઈમથી ઘેર આવી ગયા હતા. આ છે આરામ કર્યો. સરસ મસ્ત. કોમ આવશે છતાં પણ ગરમી એવી ઉનાળા જેવી લાગે છે ને. ના પૂછ્યાની વાત એ બચ્ચા એ ક્યાં કર રહે હો? અલ્લાહ પણ હું કરું છું. હા મુન્ને બે રમો. 5 વાગ્યાથી કૂતરો તો મિત્રો અત્યારે વાગી ગયા છે 8 અને ઘેરના ઘેરથી મિત્રો ઘરમાં જમવાનું સરસ રેડી થઈ ગયું છે. ટાઈમ થઈ ગયો છે જમવાનું. અને જોયા શું કરો? હા છાશ કઈ પીવાની? હા તો ચાલો 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 નીચે ઉતર જાઓ. ઈ કણ બેઠે બેઠે ના ખવાય. હંચા અલે હંચા ઉપર બેહીને ખવાય ગોડા. મને ઉતરી જાય નેચા એટલે એ ઉતરી જાય. એ બધું ડબ્બો ભરીને નેચા તો ઉતરી જાય. આવતો તો મિત્રો બે છોકરો ખાવા બેસી ગયો. ઉતરી જાઓ હળો. અલા મોટા બાકી તો મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે. તો મસ્ત ફટાફટ જમી લઈએ. આપણા ઘેર જમવામાં આજે શું હોય છે બતાવું તમે. ખીચડી, ગિલોડીનું અને બટાકાનું મિક્સ મિત્રો રસાવાળું શાક છે. ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા છે અને ઠંડી ઠંડી છાશ લાવે છે. તો મિત્રો સહપરિવાર મળી અને મસ્ત જમી લઈએ. અને છાશ નહીં પીવાની લેતા. ચલો 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 ચલો. તો મિત્રો સહપરિવાર મળી અને મસ્ત જમી લઈએ. જમીન પછી મળીએ. બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. આવતીકાલે મિત્રો ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણી. જો ये देखो अरे टूटी जा हले तो મિત્રો ડીગુણ સાસની થેલી તેવડી